રામ રામ ખેડૂત ભાઈઓ, કેમ છો બધા? મજામાં ને? એગ્રી ફ્યુચરના આજના વિડીયોમાં આપણે જે ટ્રેક્ટર જોવાના છે એ છે આઈસરનું 485 5 સ્ટાર 80 મોડલ એકવા ટેકનોલોજીવાળું. હવે આઈસરના 485માં આપણે પહેલાં બે મોડલ મળતા, એક 485 અને એક 485 સુપર પ્લસ 45 અને 49 હોર્સ પાવરમાં. હવે કંપની 39 હોર્સ પાવરની રેન્જમાં નવું ટ્રેક્ટર હમણાં લોન્ચ કર્યું આપણે દીધું, એકવા ટેકનોલોજી, એટલે કે રેડિએટર અને વોટર કોલ્ડ એન્જિન સાથે. પહેલાં જે આમાં આપણે એન્જિન મળતું રિકાર્ડોનું એર કોલ્ડ એન્જિન. લુક અને ડિઝાઇનની વાત કરી તો એકદમ શાર્પ લુક, જે આઈસરનું પહેલેથી જ પ્રચલિત છે એ પ્રમાણેનું શાર્પ લુક જ આવે. અને સિલ્વર પ્લસ યલો કલરની બેજિંગમાં આ ટ્રેક્ટરનું ગ્રાફિક્સ મળી જાય, આપણે કલર કોમ્બિનેશન મળી જાય. આખી ચેસીસનો કલર એકદમ શાર્પ ચમકે ને એવો પાવડર કોટેડ મેટાલિક બ્લેક પેઇન્ટ કરેલું છે કાળા કલરમાં. અહીં 39 હોર્સ પાવરનું સ્ટીકર છે. આઈસરનું બ્રાન્ડિંગ કરેલી છે 3D કટિંગ ક્રોમ ફિનિશિંગવાળા અક્ષરમાં. અને પાછળ 485 5 સ્ટાર અને 80 આ બધી બ્રાન્ડિંગે 3D કટિંગ ટેક્સ્ટ છે ક્રોમ ફિનિશિંગમાં જ. એ સિવાય 39 હોર્સ પાવરની રેન્જનું સ્ટીકર અહીં આપણે આપેલું છે. વેન્ટિલેશન માટે 3 જારી આપેલી છે, 3 વે વેન્ટિલેશન છે. આગળ એક મોટી હેવી ડ્યુટી જારી આપેલી છે કે જેમાં ટ્રેક્ટર 5 સ્ટાર છે ને એના માટેના 5 બાર આગળ ઇન્ટ્રોડ્યુસ કરેલા છે કે આપણે દૂરથી જ ખબર પડે કે આ ટ્રેક્ટર 5 સ્ટાર છે એ પ્રમાણેની બ્રાન્ડિંગ પ્રમાણે. બે સાઈડમાં વેન્ટિલેશન માટે એક જારી આપેલી છે. હેવી ડ્યુટી મોટા ફૂલ બ્રાઇટનેસવાળા હેલોજન ટાઈપના જ હેડલેમ્પ આપેલા છે. અને એની વચમાં જ આઈસરનો 3D કટિંગ ક્રોમ ફિનિશિંગમાં લોગો આપેલો છે. આપણામાં આગળ હેવી ડ્યુટી મેટલનું બમ્પર મળી જાય. અને એ સિવાય ફ્રન્ટ એક્સેલ ચેક કરો, એકદમ ફૂલ હેવી ડ્યુટી રોબસ્ટ ટાઈપની સ્ટ્રેટ જ ફ્રન્ટ એક્સેલ છે, કોઈ ગોલાઈ કે એવી કોઈ સમસ્યા નથી. નોન એડજસ્ટેબલ ફ્રન્ટ એક્સેલ છે. પ્લસ આની સેન્ટર પિન ચેક કરો, આઈસરની જેટલી સેન્ટર પિન મોટી આવે ને એટલી સેન્ટર પિન મોટી હજી સુધીમાં લગભગ એકય ટ્રેક્ટરની નથી આવતી, એટલી મોટી આવે. લગભગ આપણે 2 થી 2.5 ઇંચનો પાઇપ હોય ને એટલી મોટી આની સેન્ટર પિન આવે. અને પાવર સ્ટીરિંગની વાત કરી તો આઈસરના ટ્રેક્ટરમાં લગભગ જ્યારથી પાવર સ્ટીરિંગ ચાલુ થયું ને ત્યારથી જ આ પ્રકારનું બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ જ આવે. સિંગલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ હજી સુધીમાં આઈસરના એક ટ્રેક્ટરમાં મેં જોયું જ નથી. બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ છે. અને એ ફૂલ હેવી ડ્યુટી છે, મોટો જેક છે. આરામથી આમાં કોઈ રિપેરિંગ કે મેન્ટેનન્સ કે ફોલ્ટ કે થાય એવી કોઈ સમસ્યા નથી. પ્લસ બેલેન્સ કરેલું છે એટલે આના અલાઇનમેન્ટની આપણે કોઈ ટેન્શન નથી. ટાયરની વાત કરી તો આગળના ટાયર ગુડિયરના 750 હોળના અને પાછળના ટાયર ગુડિયરના જ 14/28ના મળી જાય આપણે એમાં. વ્હીલ પ્લેટ અને રીમ એનો બધાનો કલર સિલ્વર જ છે. અને આ હબ ચેક કરો, કંઈક અલગ પ્રકારનો હબ આપેલો છે. આમાં સ્પિન્ડલ ને બધું અલગ પ્રકારનું છે, ફ્રન્ટ એક્સલ ને. કારણ કે આ છે ને ટ્રેક્ટર હેવી ડ્યુટી ટ્રેક્ટર બનાવેલું છે 39 48 50 હોર્સ પાવરની રેન્જ માટે. લોડર ડોડર જેવા કામમાં ઉપયોગ લેવું હોય ને તો એ આવી જાય ને એ પ્રમાણે ફૂલ હેવી ડ્યુટી મોટા હબમાં આનું સ્પિન્ડલ ને હબ બધું ડિઝાઇન કરેલું છે. પ્રી ક્લીનર સાથે ડ્રાય ટાઈપનું, ઓઇલ બાથ ટાઈપનું 3 સ્ટેજવાળું આપણે આમાં એર ફિલ્ટર મળી જાય કે જેમાં અલગ અલગ 4 જગ્યાએ હવા ફિલ્ટર થાય અને આના એન્જિનમાં જાય. પહેલાં પ્રી ક્લીનરમાં હવા ફિલ્ટર થાય, ત્યારબાદ નીચે ઓઇલનું કન્ટેનર હોય એની બાજુમાંથી ઓઇલ પસાર થાય એટલે કોઈ રજકણ કે કચરો કે હોય એ ઓઇલમાં ચોંટી જાય. તે પછી એક ફિલ્ટર હોય અને એક ફોમ હોય, અલગ અલગ 4 જગ્યાએ આમાં હવા ફિલ્ટર થાય અને આપણે એન્જિન આગળ પૂગે. આપણા ટ્રેક્ટરમાં આખું સિંગલ પેસેજ વુડ બોનટ મળી જાય. એને ખોલવા માટે બે બાજુ આવા એક લોક આપેલા હોય. લોકને ખોલી અને બોનટ ઊંચું કરો એટલે બોનટ આગળ ખોલી જાય. આમાં આપણે જો 50 HP એ ટ્રેક્ટર એ પ્રમાણે 50 હોર્સ પાવર પ્રમાણેનું મોટું રેડિએટર આપેલું છે. એલ્યુમિનિયમનું ફૂલ હેવી ડ્યુટી રેડિએટર આપેલું છે કે જેમાં કુલન્ટ લાંબો સમય સુધી ઠંડુ રહીએ અને ટેમ્પરેચર ટ્રેક્ટરનું મેન્ટેન રહે એ પ્રમાણે. કુલન્ટના ઓવરફ્લો માટેનું કન્ટેનર અહીં જ આપી દીધું. પ્લસ રેડિએટરમાં આપણે અલગથી
એક જાળી આપેલી છે કે આ નોબ ખોલી અને આ પ્રમાણે આ જાળીને આપણે બહાર કાઢી અને જાળીને સાફ કરી શકીએ, જેના લીધે રેડિએટર બહુ ઓછું ચોક થાય. રેડિએટર ફેનની વાત કરી તો એકદમ ફૂલ હેવી ડ્યુટી મેટલનો રેડિએટર ફેન છે કે જેના લીધે તમે આને વધારે ઓપીએમ ઉપર ઓપરેટ કરો ને તો ખોટું વાઇબ્રેશન આવે કે કોઈ જાતનો ખોટો અવાજ કરે કે એવી કોઈ સમસ્યામાં નહીં આવે, કારણ કે ફૂલ હેવી ડ્યુટી મેટલનો રેડિએટર ફેન છે. અને ફેન બેલ્ટ જે છે એને પ્રોપર પ્રોટેક્શન કવર આપેલું છે કે કોઈનો હાથ આપણો ફેન બેલ્ટની આજુબાજુમાં જાય અને કોઈ ખોટી માનહાની ના થાય એ પ્રમાણે સેફટી માટે પ્રોપર કવર આપેલ છે. અહીંયા જ આપણે મળી જાય છે પ્રિકોલ કંપનીનું 12 વોલ્ટ 35 એમ્પિયરનું પાવરફુલ ઓલ્ટરનેટર. ઓકે ખેડૂતભાઈ, હવે વાત કરીએ આપણે આનું બેકબોન એટલે કે આનું એન્જિન. તો આમાં આઈસરનું પોતાનું જ 320 DED સિરીઝનું 3300 સીસીનું 3 સિલિન્ડરનું પાવરફુલ એન્જિન મળી જાય કે જે પોતાના 2200 એન્જિન રેટેડ RPM ઉપર 177 ન્યૂટન મીટરનો ટોર્ક અને 39 હોર્સ પાવરનો પાવર પ્રોડ્યુસ કરે, 108 mmના બોર અને 120 mmના સ્ટ્રોકથી. આ એન્જિનનું સર્વિસ ઇન્ટરવલ લગભગ 250 કલાક છે. 250 કલાકે આનું ઓઇલ ચેન્જ થાય અને સર્વિસ થાય. અહીંના હાઇડ્રોલિક અને પાવર સ્ટીરિંગ માટેના ટેન્ડમ પંપ મળી જાય આપણે અહીંયા. એક હાઇડ્રોલિક ઓઇલ ફિલ્ટર અહીંયા મળી જાય આપણે. એની નીચે જ એક સ્ટેનર મેગ્નેટિક હાઇડ્રોલિક ફિલ્ટર છે, પ્લસ એક હાઇડ્રોલિક ફિલ્ટર આપણે અહીંયા મળી જાય. મતલબ કે આ એક ટ્રેક્ટરની હાઇડ્રોલિક જે લાઇન છે એમાં અલગ અલગ 3 જગ્યાએ આપણે હેવી ડ્યુટી મોટા મોટા ફિલ્ટર મળી જાય, જેના લીધે આને હાઇડ્રોલિક લાંબો સમય સુધી સારી રીતે ઓપરેટ કરી શકે. 2.5 કિલોવોટનો ઓટોલે કંપનીનો સ્મૂથ સેલ્ફ સ્ટાર્ટર મોટર મળી જાય. આનું સ્ટાર્ટિંગ હમણાં ચેક કરીશું આપણે. અહીંયા પ્રોપર પ્રોટેક્શન કવરમાં આઈસરની બેજિંગ સાથે 88 Hની ફૂલ હેવી ડ્યુટી 12 વોલ્ટની બેટરી મળી જાય. આનો એર ઇન્ટેક ચેક કરો. આ એર ઇન્ટેકનો પાઇપ છે ને આપણે ફુવારાની લાઈન હોય ને એટલો મોટો પાઇપ છે. મતલબ આપણે ખબર જ પડી જાય કે આ કેટલી હવા એન્જિન અંદર લેતું હોય, એરનું સર્ક્યુલેશન કેવું કહે ને કેટલો આ પાવર જનરેટ કરીએ. ફ્યુલ ટેન્કની વાત કરી તો કીલોકથી ઓપરેટ થતું મેટલનું ફૂલ હેવી ડ્યુટી 48 થી 50 લીટરનું ફ્યુલ ટેન્ક મળી જાય. એમાંથી પાણીનો મોઇસ્ચરનો ભાગ હોય તો એને અલગ કરવા માટેનું વોટર સેપરેટર અહીંયા નીચે મળી જાય. પ્રાઇમરી અને સેકન્ડરી ડબલ ડીઝલ ફિલ્ટર મળી જાય. અને આમાં આપણે માઇક્રોબોસનો જ ફ્યુલ ઇન્જેક્શન પંપ, ઇનલાઇન ફ્યુલ ઇન્જેક્શન પંપ મળી જાય. એન્જિન ઓઇલનું ફિલ્ટર આપણે અહીંયા બ્લોકની બાજુમાં જ મળી જાય. અને અહીં નીચે જ મળી જાય આપણે એન્જિન ઓઇલ ચેક કરવા માટેની સ્ટિક. 485 જે છે એ લોડર ડોઝર જેવા ઇમ્પ્લિમેન્ટોમાં વર્ષોથી હાલે છે, એટલે એના માટેની હોલ અને પ્રોવિઝન સુવિધા બધી કંપની આપણામાં પહેલેથી જ આપે છે. જે જગ્યાએ સેફટીની જરૂર છે ત્યાં બધે પ્રોપર સેફટી આપેલી છે, જેમ કે મફલર ગરમ હોય, કોઈનો હાથ આરામથી અડી અને દજી ના જાય એના માટે પ્રોપર પ્રોટેક્શન કવર આપેલ છે આમાં. ઓકે, પ્લેટફોર્મની વાત કરી તો એકદમ ફ્લેટ પ્લેટફોર્મ નથી, વચમાં નાનકડો બમ્પ છે, પણ છતાં એ કોઈ રીતના ઓપરેટરને નડતરરૂપ થાય એમ નથી, કારણ કે એકદમ સાઇડ શિફ્ટ ગેરબોક્સ છે, વચમાં કોઈ ગેર લીવર નથી, એટલે ખુલ્લું આરામદાયક અને વાઇડ પ્લેટફોર્મ છે. અને પ્લેટફોર્મમાં એ વાયરિંગની હાર્નેસ જે છે એને પ્રોપર મેટલના પ્રોટેક્શન કવરથી કવર કરેલી છે કે જેના લીધે ઓપરેટરના પગમાં કોઈ વાયરિંગનો કેબલ આવે કે એવી કોઈ સમસ્યા નથી. પ્લેટફોર્મ ઉપર ચડવા માટે આપણે આમાં સિંગલ ફૂટ સ્ટેપ મળી જાય અને એકદમ સોફ્ટ, તમે હાથથી ઓપરેટ કરી શકો ને એટલો સોફ્ટ ક્લચ છે. આપણે આમાં સિંગલ ક્લચ છે, પણ આપણે આમાં ડબલ ક્લચનું પણ ઓપ્શન મળી જાય. ઓકે, અને પીટીઓની વાત કરી તો પીટીઓ માટેનો ગેર આપણે અહીંયા મળી જાય. આમાં આપણે ડબલ પીટીઓ મળી જાય, એક 540 સ્ટાન્ડર્ડ અને એક મલ્ટી સ્પીડ પીટીઓ કે જેમાં આપણે અલગ અલગ ગેર પ્રમાણે અલગ અલગ સ્પીડ મળી જાય. ગ્રાઉન્ડ સ્પીડ પ્રમાણેનો પીટીઓ મળી જાય, રિવર્સ પીટીઓ મળી જાય, એ પ્રમાણેનું એક મલ્ટી સ્પીડ પીટીઓ મળી જાય અને 540 સ્ટાન્ડર્ડ RPMનું પીટીઓ મળી જાય. આ 47 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં આપણે 33.1 એટલે કે લગભગ 45 હોર્સ પાવરનો પીટીઓ પાવર મળી જાય. આ ગેરને આગળ કરો એટલે મલ્ટી સ્પીડ ગેરમાં પીટીઓ ઓપરેટ થાય, વચમાં ન્યુટ્રલ અને પાછળ કરો એટલે 540 સ્ટાન્ડર્ડ RPM ઉપર પીટીઓ ઓપરેટ થાય. કંઈક આ પ્રકારનું છે આનું ટોપ વ્યૂ. સાયલેન્સર સાઈડમાં છે, કોઈ જાતનું કંઈ તકલીફ છે નહીં. એક ક્લીનર છે,
પણ એ ઊંચું છે એટલે એ કોઈ વિઝિબિલિટીમાં આપણે આગળ દેખાવામાં કોઈ સમસ્યા કરે એવું નથી. અને કંઈક આ પ્રકારનું છે આનું કોમ્પેક્ટ જ 3 સ્પોકમાં પ્રીમિયમ સ્ટેરિંગ વ્હીલ, સ્ટેરિંગ નોબ સાથે આવે અને વચમાં આઈસરની બ્રાન્ડિંગ છે. હમણાં આપણે ટ્રેક્ટર ચાલુ કરીએ ને જો હું સ્ટેરિંગનો રિસ્પોન્સ કેવો છે, પાવર સ્ટેરિંગ સ્મૂથ કેવું છે. અને આ છે આનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર કે જેમાં આપણે ઘડિયાળનો ટાઈમ બતાવે, ટ્રેક્ટર ટોટલ કેટલી કલાક ચાલેલું છે એ બતાવે. નીચે આઈસરની બ્રાન્ડિંગ છે પ્લસ ડિજિટલ જ આરપીએમ મીટર છે, આરપીએમ બતાવે એન્જિનના. એ સિવાય ફ્યુઅલ ગેજ, ઓઇલ પ્રેશર, ટેમ્પરેચર, બેટરી એ બધાના એનાલોગ મીટર છે. અને એ સિવાયના બેટરી, અલગ અલગ પ્રકારની હેડલાઇટ, હાઝાર્ડ લેમ્પ, બ્રેક લાઇટ એ પ્રકારના ઇન્ડિકેટર, એના તમામ બિંકેશન લાઇટો આપણે અહીં મળી જાય. સ્ટેરિંગની નીચે જ આપણે મેન હેડલાઇટના કંટ્રોલ મળી જાય. અને જમણી બાજુની સાઈડમાં હાથનું એક્સિલરેટર અને પાછળ જવા માટેનો રિયર વ્યૂ મિરર મળી જાય. જમણી બાજુની સાઈડમાં નીચે આપણે ઇન્ડિકેટર અને હજાર્ડ લાઇટની કંટ્રોલ સ્વિચ મળી જાય. નીચે જ અહીંયા હોર્નની સ્વિચ મળી જાય અને ડાબી બાજુ ઇગ્નિશન કી મળી જાય. ટ્રેક્ટરને બંધ કરવા માટેનું લીવર આપણે અહીં નીચે જ મળી જાય. અને બ્રેકની વાત કરી તો એકદમ સ્મૂથ બ્રેક પેડલ છે અને ફૂલ હેવી ડ્યુટી મલ્ટીપ્લેટેડ ઓઇલ ઇમર્સ ડિસ્ક બ્રેક મળે કે જે ઓઇલમાં ડૂબીને ચાલતી હોય પ્રકારની. અને હેન્ડ બ્રેક લગાડવા માટેનું લીવર પણ અહીં બાજુમાં જ મળી જાય. એક્સિલરેટરનું પેડલ છે અહીં. હવે વાત કરી આપણે ટ્રાન્સમિશન એટલે કે આના ગેરબોક્સની, તો લો અને હાઈની રેન્જમાં મેન ગેરમાં આપણે 5 ગેર મળી જાય. રિવર્સ 1, 2, 3 અને 4 એટલે કે આપણા ટ્રેક્ટરમાં આગળ જવા માટે ટોટલ 8 ગેર અને પાછળ આવવા માટે ટોટલ 2 ગેર મળી જાય. 10 ગેરમાંથી આપણે આગળ જવા માટેના 8 અને પાછળ જવા માટેના 2 ગેર મળી જાય. અને એ ફૂલ્લી સાઇડ શિફ્ટ પાર્શિયલ કોન્સ્ટન્ટ મેશ ગેરબોક્સ મળી જાય આપણે આમાં, કે જેના લીધે આનું ગેર શિફ્ટિંગ એકદમ સ્મૂથ થઈ જાય અને ગેર લાગવામાં આસાન થઈ જાય. ફેન્ડરની વાત કરીએ તો એકદમ પ્રોપર હેવી ડ્યુટી ગાર્ડરેલ આપેલી છે, કોઈ પિલિયન રાઇડર કે બાળક કે બેસે તો એના માટે. અને ફાઇબરનું ટૂલ બોક્સ અને એની અંદર ટૂલ કિટ આપણે કંપની ફિટિંગ જ મળી જાય. બાજુના ફેન્ડરમાં એ જ પ્રકારની ગાર્ડરેલ મળી જાય. અને મોબાઈલ ફોનને ચાર્જ કરવા માટેનું USB પોર્ટ અને મોબાઈલ ફોન હોલ્ડર મળી જાય. એ આઈસરની પોતાની બ્રાન્ડિંગ સાથે જ. સીટની જમણી બાજુ નીચે જ આપણે હાઇડ્રોલિક લિફ્ટના કંટ્રોલ મળી જાય, પોઝિશન કંટ્રોલ લીવર અને આઈનું ડ્રાફ્ટ કંટ્રોલ લીવર એકદમ ઓપરેટરના સીટની બાજુમાં જ છે, હાથની રીચમાં છે. ઓપરેટરને કોઈ જગ્યાએ નીચું નમવું પડે કે હાથ લાંબો કરવો પડે કે એવી કોઈ સમસ્યા નથી થાય એમાં, કારણ કે એકદમ હાથની બાજુમાં જ આપેલું છે. ઓપરેટરની રીચમાં લીવર આપેલા છે. આ છે એનો હાઇડ્રોલિક લિફ્ટનો કંટ્રોલ વાલ્વ કે જેમાં આપણે ડ્રોપ સેટિંગ અને ટ્રાન્સપોર્ટ લેક જેવા અલગ અલગ વાલ્વ મળી જાય. અહીંયા નીચે જ આપેલી છે એની ઇન્ફોર્મેશન પ્લેટ. આઈસર 485 11/2025નું મેન્યુફેક્ચર ટ્રેક્ટર છે. મેક્સિમમ પીટીઓ પાવરની વાત કરીએ તો 33.1 કિલોવોટ એટલે કે 45 હોર્સ પાવર અને સ્પેસિફિક ફ્યુલ કન્ઝપ્શન 265 એટલે કે 195 ગ્રામ પર હોર્સ પાવર પર કલાકના પ્રમાણથી આ ટ્રેક્ટરને ડીઝલ જોઈએ. ઇન્ડિકેટર અને DRL જે આઈસરમાં પહેલેથી જ આવે છે, સાદા હેલોજન ટાઈપના હેડલેમ્પવાળા એ જ મળી જાય છે આપણે. ટાયર અને ફેન્ડર વચ્ચે ગેપની વાત કરી તો લગભગ 4 થી 5 આંગર જેટલો ટાયર અને ફેન્ડરમાં ગેપ છે, કે જેના લીધે આમાં આરામથી કોઈ ધૂળ ઢેફું કાંકરો કે કોઈ ફસાય નહીં ને એ પ્રકારનો ફેન્ડર ડિઝાઇન કરેલા છે. આઈસરની બેજિંગ મળી જાય ડાબી બાજુના ફેન્ડરમાં અને જમણી બાજુના ફેન્ડરમાં આપણે 485ની બેજિંગ મળી જાય. નંબર પ્લેટ લગાડવાના હોલ પણ આપણે અહીં જ મળી જાય. અને પાછળ હેલોજન ટાઈપના જ હેડલેમ્પવાળી હેવી ડ્યુટી ફૂલ મોટી વર્કિંગ લાઇટ મળી જાય, જેને ઓન ઓફ કરવાની સ્વિચ પણ અહીં બાજુમાં જ મળી જાય. 3 પોઈન્ટ સેન્સિંગ સાથે આઈસરની હાઇડ્રોમેટિક એન્ટી ટાઈપની કેટેગરી 2ની હાઇડ્રોલિક લિફ્ટ આપેલી છે, કે જેની લિફ્ટિંગ કેપેસિટી 2100 કિલોગ્રામની છે. અને એમાં આપણે ટિપિંગ ટ્રોલી અને પલટી પ્લાવ વગેરે કોઈ વસ્તુ આપવી હોય તો એના માટેના ડબલ ડિસ્ટ્રીબ્યુટર આપેલા છે. એના માટેનું લીવર અહીં બાજુમાં જ આપેલું છે. પાછળ જ આપણે 12 વોલ્ટનું ઇલેક્ટ્રિક સોકેટ, રિફ્લેક્ટર અને બોટલ હોલ્ડર મળી જાય. સીટને એડજસ્ટ કરવા માટેની નોબ આપણે અહીં મળી જાય. લિંકેજને એડજસ્ટ કરવા માટે સિંગલ સાઇડ બાર મળી જાય. એ સિવાય આપણે આમાં ચેનની જગ્યાએ પ્રોપર ફૂલ હેવી ડ્યુટી સ્ટેબિલાઇઝર મળી જાય. ટોપ લિંક, ટિપિંગ ટ્રોલી માટેનું હૂક, ડ્રોબાર પટ્ટી, આ બધું આપણામાં કંપની ફિટિંગ એક્સેસરી મળી જાય.
અલગથી કોઈ વસ્તુ લેવાની જરૂર નથી. અને રિયર એક્સલની વાત કરીએ તો ફૂલ હેવી ડ્યુટી રોબસ્ટ ટાઈપની બુલ એન્ડ પિનિયન ટાઈપના રિડક્શનવાળી રિયર એક્સલ છે. અને આ ફેન્ડરનું ફિટમેન્ટ જો, ફેન્ડરનું ફિટમેન્ટ ફૂલ હેવી ડ્યુટી ફિટમેન્ટ કરેલું છે. અને મેં વચમાં એક નાનકડો બ્લુ બોલ્ટ રાખેલો છે, સપોર્ટ રાખેલો છે કે તમારે આમાં કોઈ કેનોપી આરઓપીએસ કે લગાડવી હોય તો એના માટે ફેન્ડરમાં કોઈ કાપકૂટ કે ખોટા અલગથી વેલ્ડિંગ કે કરવાની જરૂર નથી. એ પ્રકારનું ફૂલ હેવી ડ્યુટી ફિટમેન્ટ છે. ખેડૂત મિત્રો, હવે ચેક કરશું આપણે આ ટ્રેક્ટરનું સ્ટાર્ટિંગ કેવું સ્મૂથ છે, કેવું આનું પાવર સ્ટેરિંગ છે, કેવું ઇન્જિનનો રિસ્પોન્સ છે, કેવું આના સ્ટેરિંગનો રિસ્પોન્સ છે. તો એના માટે એક સેફ્ટી ફીચર છે કે ક્લચનું પેડલ દબાવેલું હોય ને પછી જ આમાં સેલ્ફ લાગે. સેલ્ફ ટ્રેક્ટરને સ્ટાર્ટ કરવા માટે ક્લચનું પેડલ દબાવી રાખવાનું. કંઈક આ પ્રકારનું સ્મૂથ સ્ટાર્ટિંગ છે. કોઈ ખોટો અવાજ કે ધુમાડો કે એ કોઈ ટેન્શન છે નહીં આમાં, એવી કોઈ સમસ્યા નથી. અને ઇન્જિનનો રિસ્પોન્સ ચેક કરો. પાવર સ્ટીરિંગ છે. એટલી સ્પીડમાં લગભગ એક સ્ટેરિંગ નહીં ફરતું હોય. 4 વ્હીલના ઇલેક્ટ્રિક પાવર સ્ટેરિંગ હોય ને એ પ્રકારનું હાઇડ્રોલિક પાવર સ્ટેરિંગ કામ કરે. અને ટર્નિંગ રેડિયસ ચેક કરો. 750 ફોર્ડના ટાયર છે આમાં, છતાંય ટર્નિંગ રેડિયસ ખૂબ સારો ટર્નિંગ રેડિયસ કહેવાય. આ કંઈ નબળી વાત ના કહેવાય. એવો ખૂબ સારો ટર્નિંગ રેડિયસ મળી જાય આપણામાં. અને બંધ કરવા માટેનું લીવર અહીં નીચે જ મળી જાય. ખેડૂત મિત્રો, હવે વાત કરી આપણા ટ્રેક્ટરનું સર્વિસ ઇન્ટરવલ, કિંમત, સબસિડી, આ તે A to Z બધી માહિતીની. ખેડૂત ભાઈ, હવે વાત કરી આપણા ટ્રેક્ટરના ડાયમેન્શનની. તો આપણામાં છેલ્લે જે ડ્રોબર પટ્ટી મારેલી છે ત્યાંથી આગળના બમ્પર સુધીની લંબાઈ મળી જાય 3720, એટલે કે લગભગ 150 ઇંચ જેટલી ટ્રેક્ટરની લંબાઈ છે. અને પહોળાઈની વાત કરી તો 1900 mm, એટલે કે 74 ઇંચ જેટલી ટ્રેક્ટરની પહોળાઈ છે. ટ્રેક્ટરના વ્હીલ બેઝની વાત કરી કે પાછળના વ્હીલના સેન્ટરથી આગળના વ્હીલના સેન્ટરની તો આપણે આમાં 2025 mm, એટલે કે 79 ઇંચ જેટલો વ્હીલ બેઝ મળી જાય છે. પ્લસ ટ્રેક્ટરના વજનની વાત કરી તો 48 હોર્સ પાવરની ટ્રેક્ટર 2500 કિલોગ્રામ જેટલું ટ્રેક્ટરનું વજન છે. હવે આ તમે ચેક કરજો 2500 કિલોગ્રામ 48 હોર્સ પાવરના કયા ટ્રેક્ટરમાં 2500 કિલોગ્રામ જેટલું વજન આવે. એટલે વજનમાં કંઈ ઓછું નથી. ટ્રેક્ટર કોઈ સ્લીપેજની કે એવી કોઈ સમસ્યા થવાની નથી. એ સિવાય આપણે આમાં 2000 કલાક અથવા 2 વર્ષની વોરંટી મળશે, કંપની વોરંટી. 250 કલાકનું ટ્રેક્ટરનું સર્વિસ ઇન્ટરવલ રહે. અને કિંમતની વાત કરી તો આપણે આ ટ્રેક્ટરમાં લગભગ 8 લાખ રૂપિયા કિંમત છે કે 8 લાખ રૂપિયા ઓન રોડ તમને આ ટ્રેક્ટર મળી જાય. અને 1 લાખ રૂપિયા આ ટ્રેક્ટરમાં આપણે સબસિડી મળવા પાત્ર છે.